નમસ્કાર દોસ્તો, આપણી આસપાસ એવી ઘણી બધી ઔષધિ વનસ્પતિઓ હોય છે કે જે આપણને ઘણા બધા નાના મોટા રોગો દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આજે જે ઔષધિ હું તમને જેનાથી પરિચિત કરવાનો છું એ ઔષધિ વનસ્પતિ એટલે કુવાડિયો, રિંગ વોર્મ જેને સામાન્ય ભાષામાં કહેવામાં આવે ઇંગ્લિશમાં. બરાબર છે. આ કુવાડિયો છે આમ તો પશુ પ્રાણી કોઈ પણ જાનવર છે આને ખાતું નથી. બરાબર છે, કારણ કે આ એ પ્રકારની એક ઘાસ છે કે જે વધારે ઉપયોગમાં નથી લેવામાં આવતું. પણ આપણે મનુષ્યો આને ઉપયોગમાં લઈ શકીએ. કઈ રીતના? કોઈ પણ વ્યક્તિને ચામડીના રોગ હોય, ખરજવું, ખસ થઈ ગઈ હોય કે દાદર હોય જેને આપણે રિંગવોર્મ કહેવામાં આવે, બરાબર છે, કે પછી સોરાઇસિસ જેને બહુ જૂની હોય, બરાબર, એવા જૂના ચામડીના રોગો ઠીક કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતનાનો ઉપયોગ કરવો? આની સિંગનો ઉપયોગ પણ કરી શકાય, આના પાનનો ઉપયોગ પણ કરી શકાય. આની સિંગનો ઉપયોગ પહેલા બતાવી દઉં છું, કારણ કે મોટાભાગે આપણે પાનનો ઉપયોગ કરશું તો જ વધારે સારું રહેશે. સિંગનો ઉપયોગ કઈ રીતના કરવાનો? આની જે સિંગ છે એની અંદર જે નાના નાના બીજ હોય, બરાબર છે, એ બીજ આપણે ભેગા કરવાના છે, લઈ લેવાના છે, એને પીસી લેવાના છે, પાવડર ટાઈપનું કરવાનું છે, એમાં દહીં મિક્સ કરવાનું છે, અને એ પેસ્ટ જે તૈયાર થઈ હોય એને આપણે જ્યાં પણ ચામડીનો કોઈ પણ રોગ હોય, રિંગવોર્મ એટલે દાદર હોય કે ખરજવું હોય, એ જગ્યા ઉપર વ્યવસ્થિત રૂ વડે લગાવી દેવાનું છે. એના ઉપર તમે કોટનનો પાટો પણ વાળી રાખો અને આખી રાત રહેવા દો અને સવારે સાફ કરી લો. તો આનાથી તમને મતલબ 10 થી 15 દિવસ, બરાબર, 1 થી 2 અઠવાડિયા તમે આ પ્રયોગ કરશો તો દાદર ખજવાળ ખરજોની જે તકલીફ છે એનાથી છુટકારો મળી જશે. આની સાથે હવે આપણે જે મેન છે આના પાનનો ઉપયોગ છે એ કઈ રીતના કરવાનો છે એ શીખવાનું છે. દોસ્તો, આના જે પાન છે તમારે 40 થી 50 પાન લેવાના છે, બરાબર. આ રીતના જે પાન આવે 40-50 પાન લેવાના છે અને એ પાનનો તમારે એને પીસી લેવાના, એની પેસ્ટ તૈયાર કરી લેવાની. એને દહીં સાથે થોડું દહીં નાખી એમાં મિક્સ કરી લેવાનું, બરાબર. અને એ પછી તમારે દાદર જે જગ્યા ઉપર હોય ત્યાં વ્યવસ્થિત એને લગાવી દેવું, અથવા ખરજવું કે ખંજવાળું હોય ત્યાં લગાવી દેવું. એને પણ સેમ આખી રાત તમે રહેવા દો અને સવારે તમે સાફ કરી લો. આવું કન્ટિન્યુઅસ 1-2-3 અઠવાડિયા કરવામાં આવે તો જૂનામાં જૂની દાદર, ખજવાળ, ખરજવું 100% મટી જાય છે. રોજ સવારમાં ઉઠી કડવા લીમડાના દાંતણ તમારે કરવા જોઈએ. કડવો લીમડો આપણા શરીરની અંદર એનો રસ ઉતરશે તો આપણા શરીરમાં જે લોહી બગાડ છે, આંતરડાની અંદર પેટમાં જે લોહી બગાડ થયો છે એ ધીરે ધીરે સારું થશે. લોહી એકદમ શુદ્ધ થશે, પાચન ક્રિયા સારી થશે, આંતરડા સારા થશે, કબજિયાત ઠીક થશે, અને આખા શરીરની અંદર જે પણ નાની મોટી કંઈ બેક્ટેરિયા હોય કે વિષેલ પદાર્થ હોય, ઝેરી પદાર્થ હોય, એ નીકળી જશે અને ચામડીના રોગોથી તમને 100% છુટકારો મળશે. તાવ, વાયરલ ઇન્ફેક્શનથી પણ છુટકારો મળશે. તો એ પ્રકારનું કામ પણ તમે ચાલુ રાખો. કડવા લીમડાના 5 થી 10 પાન રોજ ચાવીને ખાવા જોઈએ. આ વિડીયો બધાને શેર કરો, આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક જરૂરથી કરી દો. આભાર.